કોયલી ગામ આવેલ બીના ગોપાલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી અને દાદાગીરી સામે આવી છે। વડોદરામાં દર્દીના પરિવાર અને ડોક્ટર વચ્ચે દર્દીના સીઝરમાં બેદરકારીના આક્ષેપ મામલે તૂતુ મેમેનો બનાવ સામે આવ્યો છે। વાત એમ છે કે વડોદરાના કોયલીમાં આવેલ બીના ગોપાલ હોસ્પિટલમાં ડોક્ટરે સીઝર કર્યા પછી મહિલાને 10 દિવસ સુધી તાવ ન ઉતરતા મહિલા આશાબેન મુકેશભાઈ વણઝારાનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું અને જે બાદ ખબર પડી કે મહિલાને સીઝર કર્યા પછી અંદર બગાડ રહી ગયો છે। જ્યારે સીઝર કરનાર ડોક્ટર આ વાત માનવા તૈયાર નથી ત્યારે પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે ઘટના સ્થળે પોલીસ આવી છતાં પોલીસે તાળાબંધી ખોલતા નથી। હાલ પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે। મહિલાને કંઈ થાય તો જવાબદારી કોની અને એવા ડોક્ટર ઉપર ક્યારે કાર્યવાહી થશે એવા સવાલ પરિવારજનો ઉઠાવી રહ્યા છે। કોઠો થઈ ગઈ છે અને ફરીથી ઓપરેશન કરવું। હા, તે અમે ડૉક્ટરને કીધું કે સાહેબ તમે બધું કર્યું છે, તમને અમે રૂપિયા આપ્યા છે, તો અત્યારે તમે આવું કેમ બોલો? તો અમને એવું કહે છે કે તમારાથી થાય એ કરી લો। ડૉક્ટર ઊંધો બોલે છે સાહેબ, મારી કોઈ જવાબદારી હા અમારી કોઈ જવાબદારી નથી એવું કહે છે। અત્યારે લાગીને એને પૈસા લીધા અમારા જોડેથી, જેમ કીધું મને કીધું 3 બોટલ લોહી જોશે આપ્યું। મારી બેન કમ્પ્લેટ હતી, અંદર લઈને ગયા પછી હાથ માર્યો, હું ખબર નહીં, પછી અમારા બહાર આવીને એવું કહે કે ગાદી ફાટી ગઈ છે। હા, ગાદી ફાટી ગઈ છે, હવે છોકરી બચે ના બચે અમારી કોઈ જવાબદારી નથી। અમને એવું કીધું, અમને ગભરાઈ દીધા, અમે ગભરાઈ ગયા। પછી અમે કીધું સાહેબ શું કરવાનું? તો કે સીઝર કરી દો। મેં કીધું સાહેબ તમે સીઝર કરો, અમારી બેનને બચાવો। તો કે પૈસા ભરો। તો અમે પહેલા પૈસા ભરાયા, મારી બેનની જણસો બધી વેચી, મોનીને તે મારી જોડે બિલ છે, વેચીને અમે બધા રૂપિયા ભર્યા છે। અત્યારે એ ઊંધો બોલે છે। કોરા પેપર પર સહી કરાય એવી કઈ વાત છે? હા, સહી કરાય અમને। અને એવું કહે છે કે ટાઈમ નહીં બોલાય છે। મેં કહું સાહેબ તમારો જો ટાઈમ નથી તો તમે અમારે લખીને તો આલો કે ફોન માટે તમે સહી કરાવો છો। કોરા કાગળ પર સહી કરાવી અને એ ભાઈ કે અમને ફટાફટ સહી કરો, અમારો જો ટાઈમ નહીં, ફટાફટ અંદર જવું પડશે એવું છે। અને તમારે કે કેસ એકદમ ફેલ થાય એવું છે, એટલે મા દીકરો કોઈ કેસ બચે એવું લાગતું નથી। તો આ બે એવું રીતે કહીને સીઝર કર્યું છે। પહેલાં તો એમને રાતે 11 વાગે અમે લઈને આવ્યા ને તો રાતે એ તપાસ કરવા માટે અંદર હાથ નાખ્યો। હાથ નાખ્યા પછી એમને ચેક કર્યું અને પછી બહાર આવીને કહે કે હવે લોહી ચાલુ થઈ ગયું છે। એને પછી લોહી ચાલુ થયું તો રાતે સલાહ આપવી જોઈએ ને કે ભાઈ આમાં લોહી લાવવું પડશે। સવારે અમારે દોડાય છે લોહી લેવા માટે અને પછી ઓપરેશન કર્યું। આજે 5 વાગે ટોકા લીધા છે, ત્યાં સુધી ટોકા નહીં લીધા। એ બેનને એવી હાલતમાં પડી રાખેલી, મેં અંદર ઓપરેશન રૂમમાં જઈને જોઈને તો પેલા બધા કે અંદર નહીં આવવાનું કે કયા કારણે નહીં આવવાનું? મેં કોઈ ટેકા લઈ લેવા જોઈએ તો કહું કે લોહી ઓછું છે, 2% 3% લોહી બતાવે છે, એ કારણે કે અમે નહીં લેતા। અમે બીજા 2 ડોક્ટરને મળીને આવ્યા છે। ડોક્ટરે અમને કીધું છે કે આ ડોક્ટરની ભૂલ છે, પણ આ માનવા તૈયાર નથી થતું। હા, અંદર કોથળી ફાડી નાખી છે, નસ ફાટી નાખી છે, ગાદી ફાટી ગઈ છે, પાછો હવે અંદર ગાંઠો થઈ ગઈ છે એવું કે લોહી અંદર લોહીની ગોળીઓ બતાવે છે।